સિમલિયા કોલેજમાં 30 ગુજરાત બટાલિયન એનસીસી ગોધરાના સીઓ કર્નલ સહાકે શેરોન સરના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ ઉજવાયો। શ્રી એસપી પટેલ આર્ટ્સ કોલેજ સિમલિયામાં તારીખ 10/7/2026 રોજ વૃક્ષારોપણ અને નવા એનસીસી કેડેટ્સની ભરતી કરવામાં આવી। કોલેજમાં ચાલતા એનસીસી યુનિટમાં નવા 12 એસડી અને 14 એસડબલ્યુ કેડેટ્સની ભરતી કરવામાં આવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત 30 ગુજરાત બટાલિયન એનસીસીના સીઓ કર્નલ આરકે શેરોન સર, એડમ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ રોહિત શર્મા તથા સુબેદાર મેજર ગુરબિંદર સરની વિશેષ ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ સાથે નવા જોડાયેલ અને બીજા અને ત્રીજા વર્ષના એનસીસી કેડેટ્સ સીઓ સર દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી, જેમાં દેશ માટે એનસીસીનું મહત્વ, યુવાનો માટે એનસીસીનું મહત્વ, દેશના વિકાસમાં તેમનું શું યોગદાન હોઈ શકે છે વગેરે માહિતી સીઓ સર દ્વારા આપવામાં આવી। પસંદગી માટે ગોધરા બટાલિયનમાંથી પીઆર સ્ટાફ સુબેદાર સંજીવ કુમાર અને નાયબ સુબેદાર અહેમદ લોનસર ઉપસ્થિત રહ્યા। કોલેજના પ્રમુખ શ્રી નટવરસિંહ ચૌહાણ સાહેબ અને મંત્રી શ્રી રઘુવીરસિંહ ચૌહાણ સાહેબે સમગ્ર કાર્યક્રમ બિરદાવ્યો। આ પ્રસંગના કોલેજના આચાર્ય શ્રી ડીઆર અમીન સરની સાથે સમગ્ર સ્ટાફ ગણે ભારે જહેમત ઉઠાવી પ્રોગ્રામને સફળ બનાવ્યો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનસીસી ઓફિસર પ્રોફેસર ડોક્ટર મનહર કુમાર મકવાણા અને ભૂતપૂર્વ એનસીસી ઓફિસર આરડી પટેલ દ્વારા કરવામાં આવ્યું। 30 ગુજરાત બટાલિયન એનસીસી ગોધરાથી આવેલ તમામ અધિકારીશ્રીઓએ કોલેજમાં ચાલતા વિવિધ ડિપાર્ટમેન્ટ, કમ્પ્યુટર લેબ વગેરેની મુલાકાત લીધી। એક નાના ગામડામાં શૈક્ષણિક પ્રવૃત્તિથી અદ્યતન સુવિધાને તેમણે બિરદાવી હતી।